આ સાંજે તો અમે એટીએમ પૈસા પડવા ગયા. તો હું કે બધાને જય માતાજી મિત્રો. આપણે તો આજ તો ગુડ મોર્નિંગ સવારમાં 4 વાગ્યા થઈ ગયું હતું, કારણ કે આપણે દોડવા જતા સવારે. તો પછી રૂમે કોઈ નહોતું. મેં તો હાલો આપણે બાબલા જેવા ત્યારે બીજી વાર થઈને કે કામ ધંધો કરીએ. આપણે કઈ છે તો નહીં, રવિવાર છે એટલે આમ જો કેમ, બાકી રવિવાર છે એટલે તમને ડોલું દેખાય છે, કારણ કે આમ જો રવિવાર હોય એટલે કપડા ધોવાનું કામકાજ ચાલુ જ હોય અમારે. મેં કીધું હાલો હું મારે થોડા ઘણા ધોવાના, મેં કીધું હું ધોઈ નાખું. પછી આપણે કપડા ધોઈને જમીન મેં કીધું હાલો નીંદર આવે છે થોડી ઘણી, એટલે આપણે હોઈ જાય ઘડીક વાર. મેં કીધું પછી કાંઈક કામ ધંધો કરશું. આપણે ઉઠીને કમ્પ્લીટ સાથે નંદવાણા ભાઈ પિક્ચર જોવા મળ્યા. તો મેં કીધું એટલે કયું પિક્ચર છે? મને તો કે લાલો પિક્ચર છે, એને કે મસ્ત છે. આમ જો પણ આમ જો તમારે મારા વ્લોગમાં તમને દર વખતે હું તો દેખાય, કાંઈ કામ ધંધો નથી આને હમણાં. હા પડી પછી તાપ આવી જાય દિવાલમાં વોલ પાડવા, કારણ કે યાર અમારે પડદા નાખવાના હતા. પછી તાપ એને હરખ નતો હમાતો. મેં કીધું કાંઈ વાંધો હરખ અમારે એલા એવું કરીમાં હતું. પછી તો આ ભાઈ ગ્રીપો ફિટ કરવા આવી જાય. મેં કીધું ભાઈ તાર જે કરવું એ કરજો. મેં કીધું આગળ બહારથી આવું બધું પડદા ને બધું કમ્પ્લીટ જોઈ મારે. પછી આપણે બહાર જતા દુલાભાઈ વાંચવા મીડ્યા. તો મેં કીધું જો વાંચ આવે, મને બહુ કહેતો હતો વાંચ પરીક્ષા આવે તું લે તું વાંચ. મેં કીધું પરીક્ષા આવશે ને તારે વાંચ હાલ. પછી તો 12 વાગે મને એટીએમ દેખાડું. મેં કીધું હાલો દોસ્તાનો ગાળિયો મને લઈ. મેં કીધું હાલો હવે અમે થોડા ઘણા વાપરવામાં ઘટે છે ને. મેં કીધું હાલ લાય મને પૈસા દે થોડા કાયલા. પછી તો રૂમે આવ્યા તો પડદા નખાઈ જતો. મેં કીધું વાહ ભાઈ વાહ, તારું કામ કમ્પ્લીટ છે, રેડી છે. મેં કીધું એ કર્યું તો ખરા તે. હવે આજે આપણે સેવામાં આવીને ભજન કીર્તન બધું કમ્પ્લીટ કરી નાખ્યું. મેં કીધું હાલો હવે નવી બુક આવી છે ને એ સીવા મળી, હાલો મેં કીધું એ વેલાર પતે. પછી તો હાંજે રૂમે આવીને મેં કીધું હાલો થોડું ઘણું લખવાનું બાકી છે લખી નાખી. પછી તું ઉત્તમભાઈ પાસેથી લેમિન્યુઅલ માંગી, એમાં જોયું તો અમારે કોઈ કાલે લખેલું મેચ ન થાય. એટલે મેં કીધું કરશું અમે જે કરીએ. તમે યાર હવે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ત્યારે ઓલો જે માતાજી મિત્રો કાલે મળીશું નવા વ્લોગમાં.